જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 168. હે માનવ, પરમાત્માના જ્ઞાનીના શબ્દોને સમજો, રામ નામને રટો. તે તો બધા જ માનવને લાગુ પડવું જોઈએ ને. કારણ કે પરમાત્માના જ્ઞાનીના શબ્દો નિરપક્ષીય હોય છે. પરમાત્માના જ્ઞાનીઓ ધર્મવાદી હોતા નથી. હે માનવ, વાત બરાબર સમજજો. આ બધી ચોખવટો તો સમય ઈશ્વર અમને બાનારૂપી બનાવી જીવને ઈશ્વરના શબ્દો તમને સમજાવે છે. હે માનવ, આ 4 યુગમાં હાલ સારામાં સારો સમય ચાલી રહ્યો છે કે જીવને ચોખવટ ઈશ્વર અમારા હૃદયમાં રહીને તમને ચોખવટથી પહેલી જ વાર આ 4 યુગમાં જાણવા મળે છે. અને તે શબ્દો અને પૃથ્વી લોકમાંથી અને આ ફાંસીગરોના દેશમાંથી ઉગરવાના શબ્દો. હે માનવ, સમજો. તો પહેલા વાતને સમજીએ. તો રામ નામ. તો રામ તે સૌથી ન્યારા રામને કહે છે. અને તે રામમાંથી નામ પ્રગટ થયું તે નામને સુરતામાં ભજવાનું કહે છે. અને કબીર સાહેબ શબ્દ સે શબ્દ ભયા, તે શબ્દને સુરતામાં રાખવાનું કહે છે અને ભજવાનું કહે છે. તો વસ્તુ એક જ, પણ અજ્ઞાની જીવને શબ્દ અને નામ વસ્તુ બે લાગે છે. તો હે માનવ, નિરપક્ષીયની વાતનું જ્ઞાન દરેક માનવને આ દેહધારી અવતારીના ધર્મમાંથી મુક્ત કરવાનું જ્ઞાન હોય છે. અને અવતારીની ભ્રમણા કાઢવાની વાત અને જ્ઞાન સમજો તો જ્ઞાન તો જે જીવનો છેલ્લો જન્મ હશે તેને વાત ગમશે. બાકી તો બહાના બતાવીને વાતને ટાળશે. બાકી હે માનવ, પરમાત્મા હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી કે યહૂદી કે જૈન નથી. માટે હે માનવ, જો અનામી પરમાત્મામાંથી નામી થયો તે નામને નજરે નિરખી અને પિંડમાં સુરતામાં નામને લઈ અને અનામી પિંડમાં સદગુરુના ચરણે મનને મૂકીને પરખ કરવાની હોય છે કે નિર્ણય નિરખ્યું તે પાકું જ છે ને. મનન કરો રામ ભરોસે. તો જુઓ, જેમને સદગુરુના જ્ઞાન હૃદયમાં ઉતરી જાય છે એમને પ્રભુ સાથે દિલમાં અનહદની ધૂન લાગે છે. એમને તો સુરતા ભજન કરતા પ્રભુ સાથે એટલો આનંદ આવે છે ને કે બંસરી વિના શંખ ઝાલર ને મંજીરા વાગે છે. જેમ આભમાં વાદળ ગરજે તેમ તેમ કર્મના મેલ એમાં ઘસી ઘસીને ધોઉં છું. તો હું તો મારા સદગુરુની કૃપાથી એમને આપેલા શબ્દ સુરતાના ભજનના સહારે ઉઠીને હવે તો મને પ્રભુના વદન એટલે મુખ સારામાં ગુંજે છે. પ્રભુના પ્રેમ રસની અમૃત ધારા મારા મુખમાં સુરતાના તંતુથી નીચોવતી રહું છું. મારા સદગુરુથી મને સમજ આવી કે મારા હૃદયની અંદર મને સુંદર દિવ્ય જ્યોત મારા પ્રભુની પ્રગટે છે. તે જોઈને મને સમજ આવી કે મન નાદનો આનંદ માણવા જાય છે. એટલે નાદની અંદર રહીને સાચા તપ કોના કરવાના છે તે ભૂલી જાય છે. જ્યારે આત્મદ્રષ્ટિના પડદા ખુલે ત્યારે અજ્ઞાનના પડદા સંકેલાઈ જાય છે અને સર્વ ભુવન એક જ પડદામાં મારા પ્રભુ નજરમાં આવે છે. બીજું કશું જ ન સૂજે. સદગુરુ પ્રવીણ રામના લહેરી રસમાં એટલે સદગુરુના શબ્દ સુરતાના આનંદથી દાસલાલ ભીંજાય છે. જય સદગુરુદેવ. સાંભળું દિલમાં લાગી લે હો રે, દુનિયાની ઓયું રે, વાગે બંસરી વિના શંખ જાજા મંજીરો, વાગે બંસરી વિના શંખ જાજ મંજીરા, ગરજવા દડોની ભારે રે, કર્મો ન મેલ ધોતી રે, સાંભળો દિલમાં લાગી લે હો રે, ઉઠી તુનના સહારે વદન સારામાં ગુંજે રે, અમૃતની ધાર તંતુથી સદા મુખમાં નીચોવતી રે, સાંભળો દિલમાં લાગી લે હો રે, લાગે મન નાદની
ખબર સારી રે હૃદયની વચમાં સુંદર રે પ્રગટ દેવ્યા જ્યોત રે સાંભળો દિલમાં લાગી લે હરે ખુલે જ્યારે દ્રષ્ટિ ના પડદા નજર આવી ભુવન સારા રે પ્રવીણ નામની લેહરી રસમાં દસલાલ ભીંજાતા રે સાંભળો દિલમાં લાગી લે હરે રામ ભરોસે. એટલે પછી પ્રભુમાં પ્રીત જોડાય છે અને કહે છે કે મને લાગી લગન હરિ નામન કી, હરિ નામન કી ગુરુ ધામન કી. તો હરિના નામની લગન લાગે પછી આ જગતમાં રહેવાની કોઈ આશા નથી રહેતી. એટલે કહે છે કે મને હરિના નામની પણ લગન લાગી છે, હવે મારે ત્યાં જઈને સમાવવું છે. તો જ્યારે પ્રભુનો પ્રેમ જાણીએ ત્યારે આ સંસારના મોહ બંધન છૂટે. પછી કહે છે કે પ્રેમની પ્રીત મારા ગુરુ સંગે લાગી અને મારા દેહનું ભાન ભૂલી. તો સદગુરુ સાથે પ્રેમની પ્રીત કેમ લાગે? તો કહે સૌથી પહેલા તો મને મારા સદગુરુએ પરમાત્માને બતાવ્યા, નજરે નિરખાવ્યા. એટલે પહેલા સદગુરુ સાથે પ્રીત લાગી અને સાચી સમજ આવી કે આ દેહ પણ મારો નથી, તે પણ પાંચ તત્વનો તત્વમાં મળી જશે. તે સમજાયું. એટલે હવે દેહની કોઈ પરવા નથી. બસ મને તો મારા સદગુરુએ મારા સ્વામીના દર્શન કરાવ્યા, જેથી હું સ્વામીના દર્શન મારા ગુરુની સંગે જાણી, જેથી મારી જન્મ મરણની ભે એટલે જે ડર હતા તે ભાગી ગયા. સતવચન ગુરુ સંગથી પામી અને મુક્તિના પદ અનુભવ વૈરાગથી જાણીને આ સંસારના વૈરાગ આવ્યા. પ્રભુના નામ પણ ગુરુ સંગથી એમના રંગમાં રંગ લાગ્યા અને હું તો સંત ચરણની દાસી બની. એટલે સુરતાને કહે છે. તો મારા સદગુરુ પ્રવીણરામના સંગથી હું બધું પામીને અને હું ગુરુચરણનો દાસલાલ ગુરુનો દાસ બનીને રહું એવી ભાવના છે. જય સદગુરુદેવ. એ મને લાગી લગન હરિનામન કી, હરિનામન કી ગુરુદામન કી. પ્રેમને પ્રીત મારા ગુરુ સંગ લાગી, પાન ભૂલી મારા દેહન કી. મને લાગી લગન હરિનામન કી, હરિ નામન કી ગુરુદામન કી. સ્વામીના દર્શન ગુરુ સંગ જાણી, જન્મ મરણની બે ભાંગી. મને લાગી લગન હરિ નામ કી, હરિ નામ કી ગુરુદામન કી. સતવચન ગુરુ સંગ પામી, મુક્તિ પદ અનુભવ વૈરાગી. મને લાગી લગન હરિ નામ કી, હરિ નામ કી ગુરુદામન કી. નામ હી ગુરુ સંગ રગ લાગી, સંત શરણની દાસી. મને લાગી લગન હરિ નામ કી, હરિ નામ કી ગુરુદામન કી. સદગુરુ મારા પ્રવીણ રામ, હું ગુરુ ચરણનો દાસલાલ. એ મને લાગી લગન હરિ નામ કી, હરિ નામ કી ગુરુદામન કી. રામ ભરોસે. તો હવે શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું તમારા શરણે આવ્યો તો મને હવે ભવપાર ઉતારો. હું તમને છોડીને ક્યાં જાઉં? હે ગુરુદેવ, મારે તો એક આશરો તમારો છે. આ તમારા દરબારમાં રહેવા માંગુ છું.
હું તો મહા અજ્ઞાની છું, સાવ મૂઢ મૂરખ ગમાર છું, અતિ લોભી છલ્લી કપટી અને સારા અવગુણોનો ભંડારથી ભરેલો છું. એવો પરમ અભાગી અનંત જન્મનો અનેક અકર્મ કર્યા છે. માતા પિતા કુળ કુટુંબ કોઈનો મારે આધાર નથી. બસ મારે તો એક તમારો જ આધાર છે. યંત્ર મંત્ર તંત્ર હું કંઈ નથી જાણતો, કે તમારા જ્ઞાનના વિચારનો એક પણ અક્ષર બોધ કે નથી કાંઈ હું જાણતો. જ્ઞાન ધ્યાનમાં કોઈ સામર્થ આ દેહ રૂપી સાધનથી જાણ્યા નથી. એવો ગતિ મતિહીન આચાર વિચાર વિના ભટકું છું. હે સદગુરુ પ્રવીણરામ, તમે તો બ્રહ્મને જાણનારા, સર્વનો ઉદ્ધાર કરનારા, તો મારો પણ ઉદ્ધાર કરો. આ દાસલાલ તમારા શરણ ચરણમાં રહે છે, તો મારી અરજ સાંભળો અને મને સંભાળો. જય સદગુરુદેવ. મને ઉતારો ભવ પાર સદગુરુ, મને ઉતારો ભવ પાર, મને ઉતારો ભવ પાર. આવ્યો તમારે શરણે, છોડી મૂકીયા જાવું, આશ્રય ગુરુ દરબાર તમારો. એ મને ઉતારો ભવ પાર સદગુરુ, મને ઉતારો ભવ પાર. હું છું બહુ મહાયજ્ઞાની, મૂરખ મુંડગ માર સદગુરુ, મને ઉતારો ભવ પાર. અનંત લોભી છલી કપટી, અવગુણનો ભંડાર મને સદગુરુ ઉતારો ભવ પાર. પરમ ભાગી અનંત નમનો, અકર્મ કર્મય પાર સદગુરુ, મને ઉતારો ભવ પાર. માતા પિતા કુટુંબ કુળનો કોઈનો નહીં આધાર સદગુરુ, મને ઉતારો ભવ પાર. તંત્ર મંત્ર તંત્ર નવ જાણું, અક્ષર બોધ વિચાર, મને સદગુરુ ઉતારો ભવ પાર. જ્ઞાન ધ્યાન સાધન નહીં સામર્થ, ગતિમતી ન આચાર સદગુરુ, મને ઉતારો ભવ પાર. પ્રવીણ રામ પ્રભુ બ્રહ્મવેતા, સમર્થ કરો ઉધાર ગુરુજી, મને ઉતારો ભવ પાર. દાસલાલ સે શરણ ચરણમાં, સાંભળો અરજ પુકારું ગુરુજી, મને ઉતારો ભવ પાર. ગુરુજી મને ઉતારો ભવ પાર. રામ ભલે. તો જેમણે સદગુરુ પાસેથી પ્રભુના નામના સુરતા ભજન કર્યા, એ કહે છે કે હે માનવ, કોઈ તો પ્રભુના ભજન કરો. અમને અમારા સદગુરુએ કરાવ્યા છે, એટલે ખ્યાલ આવ્યો કે પ્રભુના સાચા ભજન કેવી રીતે કરવાના હોય છે. જો પૂર્વના કંઈક સારા કર્મ કરીને આવ્યા હોય તો જ મનુષ્ય અવતાર મળે, અને એ પણ જન્મ મરણથી છૂટવા માટે એક ચાન્સ મળે છે. તો પ્રભુ ભજન કરીને 84 મટાડી શકાય છે. પરંતુ જીવ શું કરે છે? વિષયોમાં ભરમાય છે, અને ત્યારે મોત પણ યાદ નથી આવતા. એવા આનંદ વિષય રસના લે છે. તમે જ વિચારો ને, બાળપણ રમતમાં ખોઈ નાખ્યું અને યુવાન બનીને જીવનમાં કામવાસ થયો. એમ જ મોજ શોખમાં અને મનના આનંદ અને દેહના આનંદ માણવામાં જ બુઢાપો આવી જાય છે. છતાં પણ હજુ મનની આશાઓ સતાવે જ છે. કુટુંબ પરિવાર એ જગતમાં સ્વપ્ન સમાન જ છે. એટલે આખું જગત સ્વપ્ન સમાન છે. કેમ કે આ માયાએ એવી ઝાડ વિસ્તારથી પાયથરી છે ને, કે એના સિવાય બીજા કોઈને સંગમાં જીવ જાતો જ નથી. એટલે જીવ માયામાં મોહીને સંત પુરુષનો સંગ જીવ કરતો નથી. પાછી માયાને કોઈ સંગ કે કોઈ જાતિ નથી. જો કોઈ માયાને છોડીને પ્રભુનું ભજન કરે તો એ જીવ જરૂર ભવસાગર તરી જાય. તો અમારા સદગુરુ પ્રવીણરામ મુક્તિ પદને પામેલા છે.
જે દાસલાલને વેદમાં શું છે અને પરમાત્માના જ્ઞાનમાં શું ભેદ છે તેવી વાણી સમજાવવા માટે સંભળાવે છે. રામ ભરોસે. જય શ્રી ગુરુદેવ. આરે કોઈ તો કરો રે હરિના ભજન રે, કોઈ તો કરો હરિના ભજન રે. પૂર્વના કંઈક સારા કર્મ કરી આવ્યા, પામ્યા મનુષ્ય અવતાર રે, પામ્યા મનુષ્ય અવતાર રે. હરિ વિષયોમાં ભરમાઈને જીવને મોત પણ યાદ નથી આવતું. હારે કોઈ તો કરો હરિના ભજન રે. બાળપણમાં રમતમાં ખોઈ જીવનમાં કામ વશ થયો, બુઢાપણામાં ખાટ પર સૂતા જુમનની આશા સતાવે. હારે કોઈ તો કરો રે હરિના ભજન રે. કુટુંબ પરિવાર જગમાં જોઈ લે, સ્વપ્ન સમાન જગત આખું. આ માયાએ જાળ વિસ્તારી, નથી કોઈ સંગ જાતિ. હારે કોઈ તો કરી હરિના ભજન, હારે કોઈ તો કરો રે હરિના ભજન. જો કોઈ હરિનું ભજન કરે તે ભવસાગર તરી જાય. પ્રવીણ રામ મોક્ષ પદ પામી, દાસલાલને વેદવાણી સંભળાવે. હારે કોઈ તો કરો રે હરિના ભજન, હારે કોઈ તો કરો રે હરિના ભજન. રામ ભરોસે.